प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ, અને એ બુંદ પરમધામ રંગમહોલ ત્રીજી ભૌમની પડસાલની અંદર આપણને દર્શન કરાવશે। કાલે અને પરમ દિવસે સુંદર સાજી શ્રી રાજજી મહારાજ અને શ્રી શ્યામા મહારાણીજીના દિવ્ય વસ્ત્ર અને આભૂષણનું વર્ણન, તેમના સ્વરૂપનું વર્ણન આપણે શ્રવણ કર્યું। વાત છે પ્રકાશ હિન્દુસ્તાની ઇન્દ્રાવતી વિલાપ કરે છે, પણ એ વિલાપની અંદર પણ દિવ્ય ખજાનો આનંદનો ભરેલો છે કે ये अंदर यो कहत है जो निस्बत देखे हक। ए इलम अंदर यो कहत है जो निस्बत देखे हक। इन सुख से
અરસ હક્કા કે અરસ બકા કે હે કઈ સુખ અંદર એ ઇલમ અંદરિયો કહત હે કે ઇન્દ્રાવતી કહી રહી છે કે સદગુરુ મહારાજ પાછળ ઇન્દ્રાવતી વિલાપ કરી રહી છે અને ચર્ચાના માધ્યમથી આપણને આનંદ મળી રહ્યો છે. વિલાપની અંદર પણ બહુ જ પ્રેમ અને સુખ ભરેલા છે. સુંદર સાચી તો વાત છે ત્રીજી ભૌમની પડસાલની. કાલે આપણે થોડુંક શ્રવણ કર્યું હતું ત્રીજી ભૌમની પડસાલમાં કે ત્રીજી ભૌમની પડસાલમાં રાજજી મહારાજ આવે ક્યારે? સવારે 6 વાગે રાજજી મહારાજ ત્રીજી ભૌમની પડસાલમાં આવે. 5:15 વાગે રાજજી મહારાજ રંગ પરવાલી મંદિરની અંદર બ્રહ્મપ્રિયાઓનો મિલાપ થાય. તો એ વાત થઈ કે ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે રાજજી મહારાજ આવે તો પડસાલનું વર્ણન કરીએ ને તો એ પડસાલ છે ત્રીજી ભૌમમાં અને 10 મંદિરની લાંબી અને 2 મંદિરની પહોળી એ પડસાલ છે. મંદિરોનો હિસાબ કરીએ સુંદર સાથજી તો એક મંદિરની લંબાઈ પહોળાઈ 100 હાથ છે. એટલે 100 હાથનું લાંબુ અને 100 હાથ, ત્યાં ફૂટ નથી, હાથ. આપણા હાથની ગણતરી કરીએ આટલું અહીંયા સુધી, એટલે અહીંયા સુધી હાથની તમે ગણતરી કરો એટલે આ હાથ એક 1.25 ફૂટનો થાય. 1.25 ફૂટનો હાથ થાય તો આપણી ગણતરી કરીએ તો 125 હાથ લાંબુ, 125 ફૂટ લાંબુ અને 125 ફૂટ પહોળું એક મંદિર થાય. એવી 10 મંદિરની પડસાલ લાંબી છે અને 2 મંદિરની પહોળી છે. ગણતરી તમે કરી લેજો. હું તો ખાલી તમને માપ બતાવું છું. ગણતરી ન કરો તો કાંઈ નહીં, પણ દ્રષ્ટિ કરજો કે 10 મંદિરની લાંબી એટલે 125 હાથનું એક મંદિર, એવા 10 મંદિર એટલે 1200 અને 50 મંદિર, 50 ફૂટ લાંબી દહેલાન છે. 1250 ફૂટ થાય. હવે એ ક્યાં સુધી તમારી દ્રષ્ટિ જાય એ આપણે જોવાનું છે. ઈશ્ક ક્યાં લઈ જાય? ઈશ્ક માપ સાઈડમાં નથી લઈ જતો. ઈશ્ક એની અંદર જ સમાહિત કરે. માપ સાઈડ જોવા જશું ને તો ભૂલી જશું સુંદર સાથજી, અને જ્ઞાનની અંદર અટવાઈ જશું. પણ પ્રેમ હશે કે મારે પડસાલમાં જ બેસવું છે અને પડસાલમાં જ રાજજી સાથે સવારે 6 વાગ્યાથી બપોર પછીના 3 વાગ્યા સુધી 3 પ્રહર મારે રાજજી સાથે પડસાલમાં જ રહેવું છે. તો એ પ્રેમની વાત છે. અને પછી માપમાં જોશું તો જ્ઞાનમાં અટવાશું. એટલે માપ જોવાની બહુ જરૂરત નથી. જરૂરત છે પણ એવું પણ નથી કે જરૂરત નથી. સમજવા માટે બહુ જરૂરી છે, સમજાવવા માટે માપ બહુ જરૂરી છે. આ વાત છે બધી બેસુમારની સુંદર સાચી કે બેસુમાર લ્યાયે સુમાર મેં. પરમધામના મંદિરો કહો, પરમધામના મહેલો કહો, એમની હવેલીઓ કહો તો એ બેસુમાર છે. પણ મને ને તમને સમજાવવા માટે અમારી ઇન્દ્રાવતીજી સખી એને સીમિતમાં બાંધી દીધા છે. જો સીમિત ન હોય તો આપણે સમજી ન શકીએ, અને એને તમે બેસુમાર અને અનંત કહી દો તો તમારી દ્રષ્ટિ ઈશ્કમહી થઈ જાય અને તમે ચારો દિશાની અંદર દોડતા થઈ જાઓ. એ વાત છે. ત્રીજી ભૌમની પડસાલની વાત કરીએ તો 10 મંદિર લાંબી અને 2 મંદિર પહોળી છે, અને 4 મંદિર લાંબી અને 1 મંદિરની પહોળી દહેલાન છે. એટલે કે ઓસરી. દહેલાન એટલે આપણી ભાષામાં ઓસરી કહેવાય. સુંદર સાજી આપણે 4 રૂમ હોય, ગામડે તો કેવું ખબર છે ને કે કોઈ બહુ મોટા ખેડૂત હોય એને 8 રૂમ હોય. આપણે એમ કહીએ તો એક ઓસરીએ 8 રૂમ છે, એક ઓસરીએ 6 રૂમ છે, એક ઓસરીએ 4 રૂમ છે, અને નાના હોય એને 2 રૂમ અને ઓસરી હોય.
પણ એ ઓસરી એટલે દહેલાન એવી છે. 4 મંદિરની લાંબી અને 1 મંદિરની પહોળી દહેલાન છે, અને 4 મંદિર લાંબો અને 1 મંદિરનો પહોળો ચબૂતરો છે, કે જ્યાં આપણે એને ઓટલો કહી, એની ઉપર બેસવાના પણ ઠેકાણા છે. અને દહેલાન એટલે કે ઓસરીની બંને બાજુ 3 મંદિર આવેલા છે. આ બધું ક્યાં છે? 28 સ્તંભનો ચોક છે ને, એનાથી કેટલું ઊંચું છે? કમરભર ઊંચું છે. 28 સ્તંભનો ચોક 9 ભૌમની અંદર છે. સમજતાજી બધી જ સામગ્રી, સાધન સામગ્રી, બધું જ દૈવત્વ, બધી જ શોભા, બધી જ સરખામણી 9 ભૌમની અંદર સેમ ટુ સેમ છે. સમજતાજી તો 28 સ્તંભના ચોકથી આ બધું દહેલાન કહો કે મંદિર કહો કે ચબૂતરો કહો, એ એક કમરભર ઊંચું આવેલું છે. અને નીલા અને ન પીલા, નીલું પીલું મંદિર જ્યાં રાજ્જી મહારાજ શયન કરે છે, ત્યાં નીલું પીલું મંદિર પણ ત્રીજી ભૌમની પડસાલમાં આવેલું છે. અને 12,000 મંદિર છે, એમાં 6,000 મંદિરની 2 હાર છે. એમાં બીજી હારમાં આસમાની રંગનું મંદિર આવેલું છે, અને આસમાની રંગના મંદિરમાં શ્યામા મહારાણીનો શિંગાર થાય છે. અને આ બંને સ્વરૂપ, જે બીજી એક દહેલાન છે ત્યાં રાજ્જી મહારાજનો શિંગાર થાય છે, કે પ્રથમ જ દહેલાન જે મેં તમને કીધી એમાં રાજ્જી મહારાજનો શિંગાર થાય છે. અને એક હીરા 2 મંદિરની પહોળી, 1 મંદિરની લાંબી હીરાની પડસાલ છે, દહેલાન છે. ત્યાં રાજ્જી અને શ્યામાજી મહારાણી આવી અને બ્રહ્મપ્રિયાઓ નહીં પણ વનોને સિંચે છે અને પશુ પક્ષીઓને મુજરા કરાવે છે. અને આ દ્રશ્ય જ્યારે ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે સવારે 6 વાગે રાજ્જી મહારાજ આવે ત્યારે પહેલા તો વનોને દર્શન આપે છે, કે આપણે કાલે ગાયન કર્યું હતું ને ત્રીજી ભૌમની પડસાલનું, કે વન સિંચત અમૃત અઘાત, કે વન નજરોથી સિંચે છે વનોને, અને અમૃત અઘાત એ અમૃતનું પાન કરી અને વનો પણ અઘાઈ જાય છે, તૃપ્ત થઈ જાય છે. પશુ પક્ષીઓ કો મુજરા લેવે, કે જે અનંત પશુ પક્ષી છે ત્રીજી પરમધામની અંદર, એ બધા નીચે ચાંદની ચોકમાં આવે. અને રાજજી અને શ્યામાજી જે 2 મંદિરની પહોળી પણ હીરાની એક મહેરાબ છે, 2 મંદિરની પહોળી એક હીરાની મહેરાબ છે, એની નીચે બિલકુલ સેન્ટરમાં ગજગરા છે. અને ત્યાં આવી અને બંને સ્વરૂપ બિરાજમાન થાય, ઉપર ઊભા રહે. અને રાજ્યના શ્યામાજીના ખભે રાજ્જી મહારાજ હાથ રાખી, એક હાથ શ્યામાજીના ખભા ઉપર છે અને એક હાથે રાજ્જી મહારાજે ગજગરા પકડેલા છે. એ મહેરાબ છે જે હીરાની, એની બિલકુલ સેન્ટરમાં ઊભા રહી. અને નીચે જે ચાંદની ચોક છે એમાં પશુ પક્ષી બધા હાજર થઈ ગયેલા છે દર્શન કરવા માટે. તો એવા મોડની અંદર રાજ્ય અને શ્યામાજી ઊભા છે અને પશુ પક્ષીઓને દર્શન આપે છે. અનંત પશુ પક્ષીઓ છે, 2 નથી, 5 નથી, 50 નથી, 100 નથી, અનંત. અને એના માટે રાજ્ય અનંત સ્વરૂપ ધારણ કરે છે. એક પંખીને, એક પશુને નજરથી નજર મિલાવી અને દર્શન આપે છે. આ એક સ્વરૂપ હોય સુંદર સાથજી, તો નજરથી નજર કેવી રીતે મિલાવાય? શક્ય છે? નથી. કેટલી વાર લાગે? અનંત પશુ પક્ષી, પણ રાજ્ય તો એ સ્વયં પરમાત્મા અનંત સ્વરૂપ ધારણ કરી અને બધા જને દર્શન આપે છે. એટલે વાણીમાં કીધું કે ધની ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. ઈનો એટલે એ બધા જંગલ જાનવર પશુ પંખી એના માટે કરોડો સ્વરૂપ ધારણ કરે. અને એ રાજ્જી મહારાજની દિવ્ય લીલા છે સુંદર સાજી. એટલે આ ત્રીજી ભૌમની પડસાલમાં જોઈએ
તો સવારે 6:30 વાગે 6 થી 6:30 સુધી મુજરા થાય અને 6:30 થી 7 વાગ્યા સુધી બંને સ્વરૂપનો શિંગાર થાય અને 7 વાગે અરસ મિલાવો થાય. અરસ મિલાવો એટલે બંને સ્વરૂપનો શિંગાર થઈ જાય એટલે રાજજી મહારાજ પ્રથમ દહેલાનની અંદર હોય અને શ્યામાજી મહારાણી આસમાની રંગના મંદિરમાં હોય. ત્યાંથી 4 સખીઓ શ્યામા મહારાણીને શિંગાર થઈ જાય સંપૂર્ણ 7 વાગે એટલે શ્યામા મહારાણી આસમાની રંગના મંદિરમાંથી આધો ઘૂંઘટ કાઢી અને બંને હાથે પલ્લું પકડી અને શરમથી શરમાતા અનેક દિવ્ય વસ્ત્ર આભૂષણનો શિંગાર સુસજ્જિત છે. બેઉ બાજુ બબ્બે સખીઓ છે. શ્યામા મહારાણીને 28 સ્તંભના ચોકમાંથી આસમાની રંગના મંદિરમાંથી 28 સ્તંભના ચોકમાં લઈ આવે. પછી કમર ભર ઊંચી આ દહેલાન છે. ત્યાં 3 સીડી છે. એક સીડી રાજજી મહારાજ ઉતરે, એક સીડી શ્યામા મહારાણી ચડે અને વચ્ચેના પગથિયા ઉપર બંને સ્વરૂપનું દિવ્ય મિલન થાય. અને ત્યાં જે શ્યામા મહારાણીએ જે અડધો ઘૂંઘટ કાઢેલો છે એ શ્યામા મહારાણીનો ઘૂંઘટ રાજજી મહારાજ ઊંચો કરે. બંને સ્વરૂપની દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે અને બ્રહ્મપ્રિયાઓ ખુશાલ થઈ જાય. અને એ જ જગ્યાએ જે ત્રીજી ભૌમની પડસાલની વાત થાય છે, જે વચ્ચેની સીડીમાં શ્યામા મહારાણીની માગ ભરે છે અને બંને સ્વરૂપનું મિલન થાય છે. એને કહે છે અરસ મિલાવો. અરસ મિલાવા ले चली अपने संग सुभान, अपने संग सुभान. किया चाहिया दिल आपका आगुआए लिए मेहरबान. अरस मिलावा ले चली अपने संग सुभान, अपने સંગ સુભાન. બંને સ્વરૂપનું ત્રીજી ભૌમની પડસાલમાં મિલન થાય છે. અને મિલન થયા પછી જ્યાં મોટી દહેલાન છે ત્યાં સવારનો નાસ્તો થાય છે, શિરામણ થાય છે, બાલ ભોગ થાય છે. ત્યારે રાજજી મહારાજ 7 થી 7:30 સુધી બાલ ભોગ આરોગે છે. આપણે દરરોજ સવારમાં બોલીએ છીએ કે ત્રીજી ભૌમની ઝોપડસાલ ઠોર બળે દરવાજે વિશાલ. એ બાલ ભોગ થાય 7 થી 7:30 સુધી. અને 7:30 થી 9 વાગ્યા સુધી શું થાય? મીરત. કે જે 7 થી 7:30 પછી બ્રહ્મપ્રિયાઓ જે છે 39 ગ્રુપ છે બ્રહ્મપ્રિયાઓના, તે વનોની અંદર ફળ અને ફૂલ લેવા જાય. અને એક ગ્રુપ છે, એક જૂથ છે નવરંગબાઈનું. એ ત્રીજી ભૌમની પડસાલમાં જ, એ વિશાળ પડસાલ છે, એ પડસાલમાં જ એ ગ્રુપ નિરત કરે. 7:30 થી 9 વાગ્યા સુધીનું નિરત. અને એ અદ્ભુત નિરત નવરંગબાઈ નિરત કરતી હોય અને એની સાથે જે તાનબાઈ તાનન્યા મિલાવે અને સેનબાઈ સ્વર પુરાવતી હોય, એ વાજિંત્ર વાગતા હોય. રાજ શ્યામાજી ઝરૂખોકો પીઠ દેવે, બેઠે દ્વાર સન્મુખ લેવે. ઝરૂખાને પીઠ દઈ અને રાજજી મહારાજ એ નિરત નિહાળે છે. અને ત્યારે અમારી નવરંગબાઈ, ક્યાંના છે નવરંગબાઈ સુંદર સાતજી? સુરતના. કે જે ગોપીપુરા મુકુંદાસજી મહારાજ છે, એની પર આત્મનું નામ નવરંગબાઈ છે. એ નવરંગબાઈ આ સુરતમાં આ ખેલ જોવા માટે આવ્યા. અને એ નવરંગબાઈએ 3 વસ્ત્ર ધારણ કરેલા છે.
પાંચ પટેની ચરણિયા, શ્યામ રંગની સાડી અને આમ રંગની કંચુકી. આમ રંગ એટલે કેરી જેવો, યલો કલર હોય પાકેલી કેરી જેવો, એવી કંચુકી છે. પાંચ પટાની ચરણિયા છે અને શ્યામ રંગની સાડી ધારણ કરેલી છે નવરંગબાઈએ. અને નવરંગબાઈ નિરત કરે કે સૈયા નિરત હોત જોથી હો મમે. કે જે નિરત થતું હોય ત્યારે રંગ મહોલની બનાવટ જ એવી છે કે એક સ્તંભ સામે હોય અને નવે નવ ભૌમની અંદર નવરંગબાઈ નિરત કરતી હોય ને એનું પ્રતિબિંબ પડતું હોય. નવરંગબાઈમાં એવી કલા હતી કે એક ઘૂઘરી બજાવવાની હોય ને, એક ઘૂઘરી તો એક જ ઘૂઘરી વાગે, એવી નવરંગબાઈની અંદર કળા હતી. અને ધણીજી જ્યારે નિરત નિહાળતા હતા એ જ સમયની અંદર અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે. નિરતની અંદર તલ્લીન હતા ત્યારે દર્શન કરવા આવે છે અક્ષર બ્રહ્મ પોતાના જલુસ લઈને. અને એ જ સમયે બનવાનું હતું એ બની ગયું. સુંદર સાજી રાજજી કેટલા સમયથી રાહ જોતા હતા કે બ્રહ્મપ્રિયાઓ મારા આશિક ભાવને હું આશિક છું એ બ્રહ્મપ્રિયાઓ સમજી શકશે નહીં. અને જ્યારે એ આવ્યા, આમાં પન્નાબેન એમ લખે છે કે જામુન સોરી કઈક જન્મ દિવસ આવે છે એવું હમણાં આવે છે ગોપીપુરામાં મુકુદાસજી મહારાજનો જન્મ દિવસ હમણાં આવશે. થેન્ક યુ હો પન્નાબેન. ક્યાં વાત હતી જો ભૂલાઈ ગયું. કે જુલુસ લઈ અને અક્ષર બ્રહ્મ આવે છે. બ્રહ્મપ્રિયાઓ મારી જે હું આશિક છું એ ક્યારેય સમજશે નહીં. કેટલા સમયથી રાજજી વિચારતા હતા પણ આજે બરાબર નિરત જામ્યો છે. બ્રહ્મપ્રિયાઓ એક દ્રષ્ટિએ નિરતને નિહાળી રહી છે. રાજજીને શ્યામાજી પણ નિહાળી રહ્યા છે. અને એ જ સમયની અંદર અક્ષર બ્રહ્મ એનું જલુસ લઈ અને 24,000 કુમારિકાઓને લઈ અને અક્ષરધામથી બટપુલથી ત્રણો ઘાટને પાર કરતા કરતા ચાંદની ચોકમાં આવે છે. અને ત્યાં આવી અને રાજજીને પ્રણામ કરે છે. અને રાજજી આ બાજુ જોવે છે. ઝરોખાને તો પીઠ દીધી હતી પણ આમ ફરવું પડે રાજજી મહારાજને, એટલે એટલું નિરત જામેલું હોય. અને એમાં જ એની દ્રષ્ટિ, એમાં જ એ ખોવાઈ ગયા હોય. અને પછી રાજજી એક અને રાજજી સામે પણ બધાની દ્રષ્ટિ હોય. અને રાજજી એક અને રાજજી આમ જોવે આ સાઈડ તો બ્રહ્મપ્રિયા જોવે કે ન જોવે. સુંદર સાજી જોયું આપણે બધાએ, રાજજીએ જોયું એટલે આપણે જોયું. અને રાજજી ઈશારાથી જ્યારે આનંદ અક્ષર બ્રહ્મને પણ ઈચ્છા હતી કે આજે એમના મનમાં પણ એમ થયું પણ રાજજીએ જોયું ત્યારે સુંદર સાજી એમના મનમાં થયું કે પરમધામની અંદર તો મને એવું લાગે છે કે રાજજી એક છે આ રંગમહોલની અંદર, પણ આજે આટલી બધી ઘૂંઘરૂનો અવાજ તો આની સાથે કોણ હશે? અને હશે તો એ કેવી લીલા કરતા હશે? તો બંનેના મનની અંદર બીજારોપણ કર્યું. ત્યારે જ રાજ્યે નવરંગબાઈના નિરત દરમિયાન જ બીજારોપણ કર્યું. આનંદની સ્થાપના સતમાં કરી અને સતની સ્થાપના આનંદમાં કરી દીધી. અને બંનેને એકબીજાની જાણવાની ઈચ્છા એટલે કે તાલાવેલી વધી ગઈ. અક્ષર બ્રહ્મને થયું કે મેં દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, અને તબ સખિયા મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કા જે હ. બંનેની અંદર બીજારોપણ કરી દીધું. અને બીજારોપણ થયું એટલે તુરંત જ હોબાળો થયો કે રાજજી એ પુરુષ કોણ છે, એનું નામ શું છે, એનું ધામ ક્યાં છે, એનું કામ શું છે, એ તમે અમને બતાવો. ત્યારે રાજજી કહે છે શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, હું બધું જ બતાવવાનો છું. પણ અત્યારે
નહીં, એ જોવાલાયક નથી. એમ કરતા કરતા 9 વાગી ગયા, નિરત પૂરું થઈ ગયું. અને પછી 9 વાગ્યા પછી જે બ્રહ્મપ્રિયાઓ છે એ બ્રહ્મપ્રિયાઓ ક્યાં જાય છે? વનોમાં જાય છે. અને 11:15 વાગે આ વાત વિતક નથી, આ તો એક પોઈન્ટ આવી ગયો એટલે કહું છું સુંદર સાથજી, વિતકમાં આપણે વિસ્તારથી સમજશું. આ ચોપાઈમાં એક પોઈન્ટ આવી ગયો એટલે કીધું કે થોડીક વાર આપણે પડસાલનો આનંદ લઈ લઈએ. અને પછી 11:15 વાગે જે બ્રહ્મપ્રિયાઓ જે ગઈ હતી વનોમાં ફળ લેવા, 9 વાગે ફરી પાછી વનોમાં જાય છે અને 11:15 વાગે પાછી આવે છે. અને ત્યાં રાજભોગનો સમય થઈ જાય છે કે સૈયા કેતિક વન મેં જાવે, શાક પાન મેવા સબ લ્યાવે. એ બ્રહ્મપ્રિયાઓ ફરી પાછી આવે ને ફરી ત્રીજી ભોમની પડસાલમાં રાજજી સાથે ખુશ મિજાજની અંદર વાતો કરે છે. અને લાડબાઈ આવે છે કે સો ધણીજી કી આજ્ઞા પાઉં તો યા સમય મેં રસોઈ લે આવું. રાજજી બ્રહ્મપ્રિયાઓને શ્યામાજી સાથે ખૂબ ખુશ મિજાજમાં વાતો કરે છે. ત્યારે લાડબાઈ નરમાઈથી કહે છે કે ધણી, તમારી આજ્ઞા હોય તો રસોઈ લઈને આવું, હવે ભૂખ લાગી છે. ધણીજીએ આજ્ઞા કરી અને રાજ્યએ આજ્ઞા કરે છે. અને એ સમયે ભોજન લીલા થાય છે. પ્રથમ ભોમની અંદર રસોઈની હવેલી છે. શ્યામ શ્વેત કે બીચ મેં સુંદર સીડિયા શોભિત. એ પ્રથમ ભોમની અંદર રસોઈની હવેલી છે. ત્યાંથી રાજજી મહારાજ માટે સામગ્રી આવે છે. એક એક બ્રહ્મપ્રિયા ઊભી રહી જાય છે અને એકના હાથમાંથી બીજીના હાથમાં ને બીજીના હાથમાંથી ત્રીજીના હાથમાં આપણે દરરોજ આપણે ભોગ બોલીએ છીએ. ત્યાં કોઈના હાથમાંથી કોઈ છીનવી લે તો કોઈને દુઃખ થતું નથી. એ વાત પરમધામની છે. અને આ સંસારની અંદર કોઈ એક બ્રહ્મપ્રિયાના એક સુંદર સાથના હાથમાંથી બીજું સુંદર સાથ કદાચ સેવા લઈ લે ને તો એ વાત મનમાં ગાંઠ વળી જાય છે કે આને મારા હાથમાંથી સેવા લઈ લીધી હતી. પણ ભાવ રાખવાનો સુંદર સાથજી પરમધામનો એક દિલીનો એવી રીતે સુંદર રીતે ત્રીજી ભોમની પડસાલમાં ભોજન લીલા થાય છે. ધણી ભોજન કરે છે. જે ભોગ આપણે બોલીએ છીએ કે પહેની પીછોરી કમર પર રાજ્યએ ત્યારે વસ્ત્ર ઉતારી દીધા છે અને કમર પર ખાલી પીછોરી પહેરી અને સુંદર મજાની ચોકીઓ છે. રાજ્યને શ્યામાજી ત્યાં ભોજનની દિવ્ય લીલા કરે છે. બ્રહ્મપ્રિયાઓ પણ ચોકી ચાકલે ઉઠાવી અને ફરી પાછી રસોઈની હવેલીમાં ભોજન કરવા જાય છે. અને રાજજી મહારાજ 12 વાગી જાય છે એટલા સમયમાં. અને 12 વાગ્યે બરાબર 12 વાગ્યે નીલા પીલા મંદિરમાં જાય છે વિશ્રામ કરવા. બંને સ્વરૂપ 12 થી 3 વાગ્યા સુધી ફરી પાછી બ્રહ્મપ્રિયાઓ વનોમાં જાય છે અને રાજજી અને શ્યામાજી વિશ્રામ કરે છે. અને 3 વાગે ત્યાં બ્રહ્મપ્રિયાઓ ફરી પાછી આવી જાય છે. અને ત્યાં પડસાલનો વિશાળ દરવાજો છે ત્યાં ઊભી રહી જાય છે. રાજજી અને શ્યામાજી ત્યાં વિશ્રામ કરતા હોય છે. દરવાજા ખુલે છે. સબ સયારે પહર પીછલ, ટોલે તીસરી ભોમ આવે ચલ, જીરે મંદિરો આયા સયા જબ, ખુલે દ્વાર દર્શન પાવે તબ. પણ મનમાં એ ગાંઠ છે. ફળ ફૂલ લઈ અને આવે છે પડસાલમાં, ત્રીજી ભોમમાં, નીલા પીલા મંદિરમાં. ફટાક કરતા દરવાજા ખુલે છે ને 12,000 બ્રહ્મપ્રિયાઓ ત્યાં આવે છે. રાજજીને પ્રણામ કરે છે. અને રાજજી ત્યારે પૂછે છે, આવી ચોપાઈ સુખપાલ બેઠ બન સિધાવતે કોન કેસી પિછલા પહોર દીન રે. રાજજી પૂછશે કે બ્રહ્મપ્રિયાઓ આજે ક્યાં જવું છે? આજે ક્યાં ફરવા જવું છે? કયા પક્ષમાં જવું છે? ત્યારે બ્રહ્મપ્રિયાઓના મનની અંદર સવારની વાત ઘૂમતી હતી કે આજે 25 પક્ષમાં નથી જવું ધણીજી, આજે 26માં પક્ષમાં જવું છે. જે તમે કહેતા હતા ત્યાં જવું છે.
ત્યારે રાજ્યએ કીધું કે ના, ત્યાં જવા જેવું નથી. પ્રથમ સવારે ત્રીજી ભૌમની પડસાલમાં એક વખત સમજાવ્યા કે ત્યાં જવા જેવું નથી. ત્યાં તમે મારાથી અલગ થશો એટલે પાણી, પથ્થર, આગને પૂજશો. તમે તમારી જાતને ભૂલી જશો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો. એ પ્રથમ વખત મૂલ મિલાવામાં સમજાવ્યા. બીજી વખત ના પાડી. ત્રીજી ભૌમની પડસાલ નીલા પીલા મંદિરમાં બેઠક થઈ. ત્યાં પણ સમજાવ્યા કે ત્યાં જવા યોગ્ય નથી, ત્યાં નથી જવું. છતાં માન્યા નહીં. એટલે રાજજી કહે છે કે ચાલો તો ફરી પાછા પ્રથમ ભૌમમાં જે ગોળ હવેલી છે, જેને મૂલ મિલાવો કીધો છે, રાજજી મહારાજે ત્યાં બેસાડ્યા અને ત્યાં બેસીને પણ સમજાવ્યા. એટલે 3 વખત બેઠક થઈ. 3 વાર સમજાવ્યા. પ્રથમ વાર ક્યાં? ત્રીજી ભૌમની પડસાલમાં, દહેલાનની અંદર જ્યાં નીરજ ચાલતું હતું ત્યાં. બીજી વખત પણ પડસાલમાં, પણ નીલા પીલા મંદિરમાં. અને ત્રીજી વખત પ્રથમ ભૌમ મૂલ મિલાવાની અંદર રાજ્યએ સમજાવ્યા કે ધની મના કિએ હમ બેર, તબ હમ માગ્યા ફેર ફેર ફેર. 3 વખત માગી લીધું. વ્રજ અને રાસ અને વ્રજ રાસ અને જાગણીમાં રાજ્યએ ઉતાર્યા. અને હવે એ ઉતાર્યા પછી સદગુરુ મહારાજે યાદ કરાવે છે. અને ઇન્દ્રાવતી સદગુરુ જે યાદ કરાવતા હતા ને, એ જ ઇન્દ્રાવતી ફરી રિપીટ કરી રહી છે. સુંદર સાથજી. તો આ છે ત્રીજી ભૌમની પડસાલમાં રાજજી મહારાજ 3 પ્રહર સુધી રહે અને બ્રહ્મપ્રિયાઓને દિવ્યાથી દિવ્ય આનંદ આવે. કાલે આપણે થોડીક ઝાંખી છે ચોથી ભૌમમાં. ચોથી ભૌમની અંદર જેવા ચડશું એવા જ ફરી પાછા 5મી ભૌમમાં જશું. અને 5મી ભૌમમાંથી રાજજી મહારાજ ક્યાં લઈ જશે કે જ્યારે રાજજી શયન કરતા હોય 5મી ભૌમમાં રંગ પરવાલી મંદિરમાં, બ્રહ્મપ્રિયાઓ સાંજે પોઢામણી વખતે પણ ત્યાં હોય અને સવારે ઉઠાપન વખતે પણ ત્યાં હોય. અને પછી બ્રહ્મપ્રિયાઓને કેવી રીતે આ સંસારમાં ઉતારે છે એ બધી દિવ્ય લીલાઓ આપણે કાલે જોશું. આજનો સમય અહીંયા પૂરો થયો, તો અહીંયા જ વિરામ આપીએ. સુંદર સાથજી, કાલે મળશું 7 વાગે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી બાઈજુરાજ મહારાણી કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. प्रणाम सुंदर साथ जी, प्रणाम.